તો અત્ર વડોદરાથી સમાચાર, જ્યાં ચોમાસામાં પણ વડોદરા શહેરમાં પાણીનો કકળાટ સામે આવ્યો છે। કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। નારાજ રહીશોએ માટલા ફોડી અને રોષ વ્યક્ત કર્યો છે। પાલિકા તરફથી સોસાયટીમાં પાણી નથી આવતું, ટેન્કરનું પાણી મંગાવવા માટે સ્થાનિક રહીશો મજબૂર બન્યા છે। રોષ વ્યક્ત કરતી મહિલાઓ જોવા મળી છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ચોમાસા દરમિયાન પણ પાણીની કિલ્લત સર્જાઈ છે। પાણી માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા। अरे आ कॉर्पोरेशन अमने जे सारा रस्ता नहीं आपती, सारा पानी ની સુવિધા नहीं आपती। आज 15-20 દિવસ થયા અહીં પાણીની જરાય પાણી આવતું નહીં। એક ઘરમાં 10-10 માણસ રહે છે। આજે સવાર થાય એટલે માણસને કામે જવાનું હોય તો કામે કેવી રીતે જવાનું, પહેલા પાણીની ટેન્શન લેવાની। આજે અમે આટલો વેરો ભરીએ છીએ, એક ઘરમાંથી 1000-1000 2-2000 વેરો ભરીએ છીએ, તોય આ સરકાર સુવિધા આપી શકતી નથી।